આ પશુપાલકો, આ ખેડૂત સમાજ એ ખૂબ ભોળો છે, ખૂબ લાગણીશીલ છે. સવારે વહેલો ઉઠી અને મજૂરીમાં લાગી જાય છે. નિંદામણ કરવાથી લઈ, વાસીદા કરવાથી લઈ, મંડળીઓ સુધી દૂધ પહોંચાડવાનું કામ એ તમામ આ પશુપાલકો અને ખેડૂતો કરી રહ્યા છે. ખૂબ લાગણી છે, મતલબ ખૂબ ભોળો છે. અત્યાર સુધી ડેરીના જે સત્તાધીશો છે એને કોરીને ખોતરીને ખાઈ ગયા છે. સવારે વહેલા ઉઠીને જે સમાજ દૂધાણા ભેગા કરે છે, દૂધાણા દોવે છે, વાસીદાઓ કરે છે, એના દૂધની મલાઈ એ અત્યારના વર્તમાન જે સહકારી ક્ષેત્રના જે સત્તાધીશો છે એની મલાઈ ચાઉં કરી જવાનું કામ એ કરી રહ્યા છે. મલાઈ ખાઈને એ લોકો તો તાજા માજા થઈ ગયા છે. દૂધનો યોગ્ય ભાવ એ જોવા જઈએ તો અત્યાર સુધીને મળતો નહોતો. આજે દહેગામવાસીઓએ ઇતિહાસ રચી દીધો અને દહેગામવાસીઓએ જોવા જઈએ તો છેલ્લા 7 થી 8 દિવસથી આંદોલન સતત ચલાવી રહ્યા છે. આ દહેગામના ઇતિહાસનું કદાચ સૌથી મોટું આંદોલન પણ હોઈ શકે છે, જેમાં હવે મુદ્દો એ ખાલી પશુપાલકો કે ખેડૂતો પૂરતો નથી રહેતો, હવે દહેગામનો મુદ્દો બની ગયો છે. તો આંદોલન 7 દિવસ સુધી ચાલ્યું હોય એ પોતાના હક, અધિકાર અને ન્યાય સુધી એને જજુમી અત્યારે રહ્યું છે આંદોલન. કે આ સમાજ એ ખૂબ લાગણીશીલ છે, ખૂબ ભોળો છે. તેને કોઈ કાવા દાવા કે ષડયંત્ર એ નથી સમજાતા. આ લડાઈનો કોઈ ગોવાળ એ છે જ નહીં. આ લડાઈ એ સ્વયંભૂ છે. આ લડાઈ એ પશુપાલકોનો જન આક્રોશ છે. આ લડાઈ એ જન આંદોલન છે, જન ક્રાંતિ છે. પણ ઘણા કહી શકાય કે વિઘ્ન સંતોષી કે સ્વાર્થી લોકો આ આંદોલનને તોડવા માટેના ઘણા બધા પ્રયાસો કરી રહ્યા છે, ઘણા બધા ફૂટ પાડવાના પ્રયાસો કરી રહ્યા છે. અંગ્રેજોની સીધી લીટીના જે વારસદારો જે છે એ અત્યારે ભાગલા પાડોને રાજ કરવાની નીતિ એ અપનાવી રહ્યા છે. ઘણી બધી જગ્યાએ ભરમાવવામાં આવી રહ્યા છે, ઘણી બધી જગ્યાએ ભટકાવવામાં આવી રહ્યા છે, ઘણી બધી જગ્યાએ ભડકાવવામાં પણ આવી રહ્યા છે. આ કૂટનીતિ છે. આ કૂટનીતિ એ પશુપાલકોએ, ખેડૂતોએ અને દહેગામના નાગરિકજનોએ સમજવી પડશે. આપણે સૌ જાણીએ છીએ કે એક વ્યક્તિની દાદાગીરી ચાલે તેના માટે દહેગામના પશુપાલકોનું અત્યાર સુધી એ શોષણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી એ વ્યક્તિએ પોતાની જો હુકમી જ ચલાવી છે. વગર ચૂંટણીએ અત્યારે સુધી એને આ ચેરમેનનું પદ એ ભોગવ્યું છે, બરાબર. અને પશુપાલકોને લૂંટવા સિવાય એને બીજું કશું જ કામ કર્યું નથી. કોઈ વ્યક્તિ કે મંડળી, બરાબર, આ તાનાશાહ વ્યક્તિ સામે બોલે તો મંડળીને ફરચામાં નાખી દે, એ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક એન કેન પ્રકારે ફસાવી દે. કાયદેસરના જે સભાસદો હોય એને પણ ક્યાંક ને ક્યાંક હેરાન કરવાનું કામ એ લોકો કરતા આવ્યા છે. અને એન કેન પ્રકારે આ જે બાબત છે એ બાબતમાં એને પોતાને હજી પણ કહી શકાય કે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં એ સત્તા ભોગવવી છે. પણ અત્યારે દહેગામનો જે પશુપાલક સમાજ છે, દહેગામનો જે ખેડૂત સમાજ છે અને દહેગામવાસીઓ જે છે, તમામ વર્ણ એ આજે જાગી અને આ તાનાશાહ વ્યક્તિ સામે, સરમુખત્યાર વ્યક્તિ સામે આજે બાયો ચડાવી રહ્યા છે.